હજારો લોકોનું આસ્થાનું પ્રતીક એટલે રાજકોટના ભક્તિનગર સર્કલમાં નજીક આવેલું ધારેશ્વર મહાદેવ મંદિર. શ્રાવણ મહિનામાં અહીંયા ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે. ત્યારે સવારથી જ બપોરના 12 વાગ્યા સુધી શિવ ભક્તો દાદાના મંદિરમાં આવીને દર્શન કરીને આશીર્વાદ મેળવે છે. રાજકોટની મધ્યમાં આવેલું ધારેશ્વર મહાદેવ મંદિર 100 વર્ષ જૂનું છે. આ સ્થળ વર્ષો પહેલા નિર્જલ સ્થળ હતું. ત્યારે આ જગ્યા પર શંકરગીરી બાપુએ આવીને મુકામ કર્યો હતો. શંકરગીરી બાપુના પાવન પગલાથી આ જગ્યા પવિત્ર બની ગઈ. શંકરગીરી બાપુ પાસે હનુમાનજી મહારાજજીની છબી હતી. તે બાજુમાં રાખીને તેઓ ભજન કરતા હતા. ત્યારે જોવો અમારો ખાસ અહેવાલ. પ્રદીપભાઈ ત્રિવેદી, ધારેશ્વર મહાદેવ મંદિરના પૂજારી. ધારેશ્વર મહાદેવ મંદિર અહીંયા ઓછામાં ઓછું લગભગ 100 વર્ષ જૂનું મંદિર કહેવાય છે. આ તો આપણે ધારીએ છીએ, એના કરતાં જૂનું હોઈ શકે. અને અહીંયા સૌથી પહેલાં શંકરગીરી મહારાજ છે, ત્યાં ફરતા ફરતા અહીંયા આવેલા. અને અહીંયા ટેકરી હતી મોટી. ટેકરી ઉપર એ લોકો પોતાની ઝૂંપડી બાંધીને અહીંયા રહેતા હતા. ત્યારે અહીંયા સ્વયંભૂ આ મંદિર છે નાનું, ત્યાં સ્વયંભૂ શિવલિંગની સ્થાપના નીકળ્યા ત્યાંથી, અને બાપુએ ત્યાં સ્થાપના કરી. સ્થાપના કરી માણસોને અહીંયા પ્રવાહ વધવા લાગ્યો. 1956માં 56 દુકાળે પડ્યો હતો. ત્યારે બાપુએ જન્મ ત્યાગ કરીને તપસ્યા કરી હતી. અને પછી ત્યાં બહુ જોરદાર વરસાદ પડેલ. વરસાદ થયા પછી બાપુએ ત્યાં સમાધિ છે અમારી ત્યાં. બાપુએ જીવતા ત્યાં સમાધિ લીધેલી છે. એટલે બાપુએ આ ધારેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના બાપુ સૌથી પહેલાં તેમને સ્થાપના કરેલ છે. અને આ ધારેશ્વર મહાદેવમાં શ્રાવણ મહિનામાં દર સોમવારે અલગ અલગ વિવિધ મહાદેવના શણગાર કરવામાં આવે છે. 7મ 8મના દિવસે કૃષ્ણ ભગવાનનો જન્મ ઉત્સવ ઉજવવામાં આવે છે. અને નાના મોટા તહેવાર જે પણ આવે છે બહુ ધામધૂમથી અમે ઉજવીએ છીએ. અહીંયા ધારેશ્વર મહાદેવ મંદિરમાં સોમવારે હજારો પબ્લિકો દર્શન કરવા આવે છે. સવારે અહીંયા શ્રાવણ મહિના દરરોજ સવારે 4 વાગ્યાથી બપોરે 11 વાગ્યા સુધી સતત પૂજા ચાલુ રહે છે. અને અહીંયા સવારે પંચોક્ર પૂજા કરવામાં આવે છે. રાત્રે અભિષેક, રુદ્રાભિષેક, લઘુરુદ્ર બધું અહીંયા કરાવીએ છીએ. અને ધારેશ્વર મહાદેવ મંદિરનું બહુ પૌરાણિક ઇતિહાસ અહીંયા આવેલ છે. અહીંયા આ ઉપરાંત છે રાધે કૃષ્ણ છે, ગાયત્રી માતા છે, આશાપુરા માતા છે, મોમાઈ માતા છે, ગુરુ દત્તાત્રેય ભગવાન છે, સત્યનારાયણ ભગવાન છે, અંબાજી, લક્ષ્મીનારાયણ ભગવાન, રામ દરબાર છે, અને બુદ્ધ ભવાની ચામુંડ માતા છે, શીતળા માતા છે. વિવિધ સૌ દેવી દેવતાની સ્થાપના અમે કરેલી છે. મહાદેવ નામ અહીંયા ટૂંકમાં અહીંયા બાપુએ જ્યાં સ્થાપના કરી ત્યારે અહીંયા બધા લોકો પૂજાપાઠ કરવા આવ્યા લાગ્યા. એટલે અહીંયા બાપુએ કીધું તમે જે કંઈ ધારશો તમારી મનોકામના પરિપૂર્ણ થશે. એટલે આ મંદિરનું નામ આપણે ધારેશ્વર મહાદેવ રાખ્યું. અને આ અહીંયા ધાર હતો એટલે પર્વત હતો, ઊંચાઈ ઉપર આવેલું હતું. એટલે એ પણ બાપુએ રાખ્યું. અહીંયા ધાર ઉપર મંદિર આવેલ છે આપણું. એટલે આપણે ધારેશ્વર મંદિર રાખીએ. અને કોઈ પણ કાર્ય આપણે કરવા હોય, કોઈ પણ મનોકામના પરિપૂર્ણ આપણે અહીંયા થાય છે. ધારેલા કોઈ પણ કાર્ય આપણે માનીએ તો અહીંયા અમે ધારેશ્વર મંદિરમાં અમારા સર્વ કાર્ય પરિપૂર્ણ થાય છે. આ ધારેશ્વર મહાદેવ મંદિર રાજકોટમાં ભક્તિનગર સર્કલ 80 ફૂટ રોડ ધારેશ્વર મહાદેવ મંદિર આવેલ છે.